માં ગોવિંદને આબેદ્રસ જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી અને આજે આપણે જવાનું છે પાછું ઓન ધ વે. અને અત્યારે આપણે ડોમિનોઝમાં આવ્યા છીએ કંઈક નાસ્તો વાસ્તો કરવા માટે અને તમે વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ હું ઓર્ડર દઈએ ખબર નથી. જય દ્વારકાધીશ. ઉઠીને ધોઈડા આવ્યા. જય દ્વારકાધીશ ભાઈ. કેમ સારું ને? તો વાંધો નહીં. જો એકચ્યુઅલી માં બધું મગવી લીધું ને આવી ગયું જમવાનું ને ચાલુ કરી દીધું ઉઠીને ડાયરેક્ટ. જીગા હજી નિંદર નથી ઉડી ગઈ ને મને તો ક્યાં ને હું તો રાતના 2 વાગે જાગું છું. તને હા પાછો 7 વાગે હોઈ ગયો ને પાછો અત્યારે 2 વાગે પાછો ઉઠ્યો એમ ને. 4-5 સબૂત હું કે મેં હું રાતે હું એ સૂતો હતો એટલે કઈ સબૂત છે નહીં મારા આગળ. તો તને ખબર જ ન હોય ને હું જાગું જ છું ક્યારનો. વાત ના હોય એમ તો હું હપ્તે જાગતો હતો તો એ તો સૂતો હતો. હું સૂતો જ ના હું ભાઈ. કઈ વાંધો નહીં હું રાખવા હાલો. મારી ભે જીગલો નથી દોતો પણ હું દોયો મારે દોવી. હવે તો અત્યારે વાગી ગયા છે 6 ને બસ હવે આપણે અહીંથી આજે પાછા નીકળવાના છે અને ઘણા દી રોકાણા અને બહુ મજા આવી. કાં જીગલા હે એ ટાઈપિંગમાં નવરો થાય ને. ક્યાં પૂઈ ગયું તો બહુ ખબર નહીં પણ બસ ઊભી રહી છે. જમવાનો બ્રેક છે તો હાલો ફટાફટ જમી લઈએ અને હવે પછી આપણે ડાયરેક્ટ સવારે મળશું ઘરે પહોંચીને. હવે તો આપણે છે ને ઘેર પહોંચી ગયા છે 8-8:30 વાગે અને બસ જો પાછો આવી નાહી ધોઈ કમ્પ્લેટ અને બસ અત્યારે મારે જવાનું છે લગ્નમાં ગામમાં એટલે હું ત્યાં જતો હતો અને વાગી ગયા છે 10-10 જેવું થયું છે અને માં બનાવે છે શાક રોટલા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. ઘણા દી પછી મળ્યા કા? હા 3 મહિના થઈ ગયા. આ બધે યાર મોટો પ્રેન્ક કરી નાખ્યો કા કે 3 મહિના 3 મહિના પછી આવી 6 મહિના પછી આવી 5 મહિના આવી ગયો. તો જો શાક એકચ્યુઅલી બને છે બટેકા ટમેટા કામાં તારે આવી નહીં ખાવું ને પાછું ના. અને તમે લગનમાં ગયા હતા કાં આજે હાચર? કાલ સાંજે લગનમાં ગયા હતા આપણે છે ને એ લગ્નની ક્લિપ નાખ્યું. માને લગ્નમાં ગયા ત્યાં ખંભાળીએ મારે જવાનું હતું પણ એક દી મારે લેટ થઈ ગયું ને કારણે કેન્સલ થયું. બાકીના કારણ મારે લગ્નમાં જવાનું હતું તો સારું હાલો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો ને કાલે લગ્ન જોરદાર હતા ને એની હું ક્લિપ નાખું છું એ પણ તમે જોવો.
તો અત્યારે મસ્ત હે ને નીંદર કરી લીધી કેમ કે બસ નહોતા ને બધો થાકોડો હતો ને ઉઠી ગયો હમણાં અને બસમાં એનું કંઈક કામકાજ કરે છે અને હમણાં હે ને ભાઈએ દુકાન હાટું લીધું છે ફ્રીજ નવું કેમ કે ઉનાળો આવે ને એટલે હમણાં એ બસ આવે છે ને ફ્રીજ એટલે ફ્રીજ ઉતારવાનું છે અને મેં ટાણમાં જો માલને નાખી પાઈ લીધા બારે બાંધી દીધા અને એવું બસ છે અને આ વેલમાં જોતા ફૂલ આવ્યા જોતા નગર હે ને ફૂલ જ છે પાંદડા તો બહુ ઓછા દેખાય છે તો આવી ગયું છે કમ્પ્લેટ નવું ફ્રીજ આમાં ક્યું હું હોય ખબર નહીં અહીંથી ખુલી આમ આ રેડી જાય પપ્પા હા આમ ખુલી આમ અહીંયા રીત પકડી હા તો અનબોક્સિંગ થઈ ગયું ફ્રીજનું અને જોરદાર મોટું આવી ગયું છે કાવે હવે આ ભરી દે કેદી ભરું આ ભરાય 10 દિવસ આમ ઊંચું કરતા 10 દી પછી કઈ નહીં એક દી એમાં ઓલું કરવાના આમાં ઠંડુ ક્યાં જ થતું એમાં કઈ હેતા નહીં થાહે જ નહીં ડુપ્લિકેટ સાચા નો આમાં કઈ છે નહીં ક્યાંય કઈ હા બધું હાવ પ્લેન જ છે અહીંયા આ કંઈક છે એ તો પાણી નીકળવાનું એવું છે હા તો આપણે ઘણા સમય પછી આવી ગયા છીએ વાડીએ અને બસ જો હે ને જો ઘઉં બધા પાકવા માંડ્યા રાજમાં બધા એટલે કે ઓલા આગળ તો હાવ પાકી ગયા કાલ સવારે મજૂર આવે છે સવારે એટલે બહુ વહેલા આવે એટલે મારે અત્યારે છે ને લાઇટનું ગોઠવવાનું છે વચ્ચે ખેતરમાં લાઇટ રાખવાની છે કેમ કે લગભગ 4 વાગે આવે કે 5 વાગ્યાની આજુબાજુ આવી કેમ કે 10-11 વાગ્યા સુધી જહાજમાં ભેગા થાય કેમ કે હાવ ફૂકાઈ ગયા એટલે હવે પછી ખરવા માંડે ને એટલે સવારે વહેલા આવીએ 10-11 વાગ્યા સુધી કામ કરવાનું થાય પછી પૂરું ને જો રાજમાં હાવ ફૂકાઈ ગયા મેં કીધું હતું ને કે આ પાંદડા હાવ ખરી જાય ને જાય તઈ થાય અને તમે આ રાજમાનું બી કોઈ જોયું નહીં હોય શાયદ અને જોયું જો આપણે ખોલી 1 મિનિટ જો રાજમાં આગળ તો હાવ બાકી ગયા હવે તો બસ જો આગળ હું વાડીએથી આવ્યો છું અને એકચ્યુઅલીમાં થોડીક વારમાં આવશે થોડીક વારમાં શું હવે બસ જમી લેવું છે ને સવારમાં આપણે વહેલા મજૂર આવીએ 4 વાગે આવે 5 વાગે ખબર નહીં પણ આવશે બહુ વહેલા મજૂર તો હાલો હવે અમે ખાઈ લઈ તો હેલો ગાઈઝ તો અત્યારે વાગી ગયા 11 અને બસ અમે લાઇટનું કરવા આવ્યા હતા ક્યારના કૂચે મળી અહીં થતી નથી ગદની હવે કેમ કે કેબલ છે બહુ લાંબો છે ને એટલે વખતનો કેબલમાં એમ કે ક્યાંક ફોલ્ટ છે ક્યાંક છેડા ભેગા થઈ ગયા હવે પછી ને આ પતરું અહીં ફિટ કર્યું છે અને લાઇટ છે વાં છે ને આપણે ઓલી હોટલેથી લાઇટ આવે છે ને એટલે એ પોલો ઘણો છે એટલે પહેલાં છે ને જો વાં ઓલી એલોજન રાખી હતી જો અહીંયા રહી જો ઝાંખી દેખાય છે પણ એ એલોજન પેટી નહીં ને એટલે હવે પછી એને અધ પલે અહીં પતરું રાખ્યું હવે બાપુ છેડા નાખવા ગયા શું થાય હવે પેટે કે હવે તને કહે ને કયું ને કૂચે મળી હવે આ પતરું રાખ્યું ઘણી ને કરમાં ઓલું રાખેલ હતી એલોજન મોટી ફાઇનલી તો છે ને રાતની ઘણી મહેનત પછી છે ને અહીંયા એક આજે આ પતરું કમ્પ્લેટ ચાલુ થઈ ગયું હતું ને ઓલી લાઇટ તો થઈ હતી પણ માથે છેડા અલબલે એટલે આખણી બસ થાય જો ફાઇનલી તો થઈ ગઈ છે લાइट चालू बड़ी मेहनत के बाद हो गई है सारा खेत में अंजवारा हो गया हैं आम जई लियो धोरो दी कर दीधो पण भाई भाई હવે આમાં કામ કરવું તો ઉકલાઈ જ ને આમ જઈ લ્યો કરી દીધો ને ધોરો દી આ ગાઈટ નું એલોજન કરતા હશે ને આ પતરું વધારે દી આમ જઈ જોયું